જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં જ હો. અને અસલ મજાનો હવા થઈ ગયો હોય. આપણે બનાવી છે રોટલી, કેમ કે તો ભીંહે કોરાવા થોડુંક મોડું થઈ ગયું, તો એવું બધું હતું ને આપણે ફટાફટ રોટલી કરી નાખીએ. જ મજૂરો નહીં, ઘણું બધું કામ બાકી, તો હાલ આપણે કરી નાખીએ. હાલ આપણે રોટલી કરી લીધી, શાક વધારે લીધી, બીજું બધું કામ કરી લીધું. ગાય રોટલી દેતા હોય ને પછી આપણે એક ખીરાવાનું રહે તો મસ્તી ખીરાવી લઈ. તો ઓલવાડી મજૂર એવા હે, આવડી પાણી આલે હે, તો ઘણું બધું કામકાજ છે. બદલી હાલો, આપણે ગાયને રોટલી દઈ દીધી છે. અને હવે આપણે હીરાવાનું નાડાનું કરીને મોડું થઈ ગયું હતું ઉઠવામાં, તો એવું બધું છે. કેમ કે વહેલું ઉઠું હતું થઈ ગયું મોડું. હાલ આપણે હીરાવાનું કંઈક પણ કરી લઈએ, પછી બધા હીરાવી લઈએ. હાલ આપણે બધું કામ થઈ ગયું ને આપણે કર્યું ભીહું પાવાનું ચાલુ, તો ભીહુંને પાડે અને પાણી અહીંયા હાલે છે. અને આપણે ભીહું પાવાનું કામકાજ ચાલે છે અત્યારે સવારમાં. ભીહું એ કવરાવે પણ એવી એ અહીંયા ધાણામાં જાય છે પહેલાંના. તો હાલ આપણે 10 વાગ્યે છે, આપણે ચા બનાવી નાખી, પછી મોકલાવાનો છે ઓલવાડીએ. હાલ આપણે ચા બનાવી દીધો છે ને ચા મોકલાવી દીધો છે. મામા ગયા ચા દેવા ઓલવાડીએ, જીરું નેદવાનું છે. કોક ફળ રહ્યું હતું દારૂડી, એ મજૂર આવ્યા છે અને આપણે આવ્યા છે નાખું વારવા. ત્યાં વરલા પાસે પાણી હાલે છે, આપણે ફટાફટ નાખું વાર લઈ, પછી બીજું કામ કરશું. ને પાણી ત્યાં એટલા બે ક્યારા હે બકાલાના હે, બીજું બધું પી ગયું આમ, તો એવું બધું છે. જો અહીંયા આપણે મસ્ત છે ને આમ થોર હે વાવેલો, કેટલા મસ્ત પિંક કલરના પાંદડા નીકળે ઝીંગા ઝીંગા, બહુ મસ્ત લાગે. આ ઝારા ને ધોઈને છૂટી ગયું બધું, વલ્લા નોલ બાજુ હોય ને અહીંયા પછી ઝાડવા. આપણે મસ્ત મજાના બે રીંગણા હે, તો આપણે ઓરા કરી નાખીએ. આ જરાક ઓલું દેખાય પણ મસ્ત હોય, વાંધો નથી. તો આપણે ઓરા મસ્ત બનાવી નાખીએ. મસ્ત મજાના હે ને ઓરા બાફી લીધા હે ને હવે આપણે એને ફોલીને વઘાર દઈ દઈએ. પછી બીજું આડાવડું કામ કરવાનું હે કરીએ. લાઈટ રહેતી નથી, ઝાટકા મારે છે, તો એવું બધું છે. તો રહી જાય તો પછી આપણે જે દહીણા દરવાના ઘણા બાકી, 2 દહીણું દરવાનું છે, ઘઉંનું બાજરાનું હિતા ખરી, પણ તોય આપણે દળી નાખીએ એટલે આગળ થોડુંક થઈ જાય. તો એવું હે ને તો પહેલાં આપણે ઓરા ફોલીને વઘાર દઈ દઈએ, પછી લાઈટ આવે ચાલુ કરી દઈએ. આપણે 3 રીંગણા બાફી લીધા છે, મોટા મોટા છે એટલે વાંધો નહીં આવે જબરા જબરા. તો હાલ આપણે ફટાફટ ફોલીને ઓરા બનાવી નાખીએ, વઘાર દઈ દઈએ. તો આપણે ઓરો જો મસ્ત મસાલો વઘાર દઈ દીધો છે, મેથી નાખી છે અને થોડો કલર નાખીએ એટલે બહુ ઓછો થઈ જાય. જરીક પકાવી લઈ એટલે આપણે લસણ ચટણી નાખી દઈએ, ડાંગરી એવી ના જાય. જોરદાર બની ગયો છે. હવે આપણે બનાવવાનું છે રોટલા. તાવડી તપી ગઈ છે, લાઈટ આવી ગઈ ને આપણે રોટલા બનાવી નાખીએ એટલે થઈ જાય બપોરા. એટલે બસ બપોરા કરવાના રહીએ આપણે. હાલ આપણે બધું કામ થઈ ગયું છે, રોટલા બટલા થઈ ગયા. ઓલવાડીથી બધા આવે એટલે બધા ખાઈ લે, તો એવું બધું છે. અને આપણે લાઈટ આવી ગઈ છે તો દહીણું દરવા નાખી દઈએ, તો દહીણા દરાઈ જાય. પછી બપોર પછી કંઈ ટેન્શન નહીં, કપડાં ધોવાનું નહીં જ રહીએ. હાલ 2:30 વાગ્યા, આપણે બનાવી નાખી ચા બનાવી. પછી આપણે બેહવાનું બધું કામ કરવાનું એ કરવા ચા. હાલ તો આપણે ચા પાણી કરી લીધા, બધા પી લીધા ને ઓલવાડી મજૂર હાટું લઈને વહી ગયા છે મામી. અને આપણે બધા માલના પોતરા એકર કરી નાખ્યા છે અને હવે બધાને નાખી દીધું હોય તો બધા ખાય છે. અને આપણે સાના ભાણા કરવા છે અને બાકી પાણી ગરમ કરી નાખી, પછી કપડાં ધોવાના હોય, એવું બધું કામ આપણે જ કરવાનું હોય. તો હાલો બન્યા રહેજો છેલ્લા સુધી આપણા વ્લોગમાં. અને અત્યારે કંઈક પવન ઓછો પડ્યો છે ને બપોર પહેલાં બહુ સારો હતો પવન. હાલ આપણે બધું કામ થઈ ગયું છે ને આપણે આવી ગયા અહીં કાં ધોઈને પાણી ગરમ મૂક્યું છે. પાણી ગરમ થાય ત્યાં સુધી આપણે થોડીક ધોઈને બીબડી મેળ લઈ અને મામા જઈએ પાણી વાળવા ઓલી ધાણામાં. બાકી તો ઓલવાડીએ ગયા છે મજૂરી વાળી, એવું બધું હાલે છે. તો તમારે ઈચ્છા થતી હોય તો આવી જાવ બધા વીણવા. ચાલો આપણે ફટાફટ વીણવા માંડી. આપણે નુગડા નાગો થઈ ગયો છે, આપણે નુગડા ધોવા જવું છે તો ફટાફટ ધોતા આવી.
પણ પહેલાં નુકડા મૂકીને આપણે પહેલાં માલને નાખી દે, કેમ કે માલનો ટાઈમ થઈ ગયો છે નાખવાનો, તો નાખી દે તો ખાઈ ગયા. જો માલ એવું બધા વેચ જાય. બાકી ઓલી પીને મમ્માને ખાવાનું કાંઈ પડી ના હોય, ઓગઠ જ કાઢતી હોય જઈ. તો આપણે જો બધા માલને નાખી દીધો ને બધા ખાઈ લઈએ ને આપણે ધોવાને નુકડા, તો પહેલાં ફટાફટ આપણે નુકડા ધોઈ નાખીએ. નાસ્તો પાણી કંઈ કર ને પછી વાહિદા કરવાનું ભેગું પાવાનું રહે. રસામાં થોડીક હતી ને ધોઈ નાખી એમ, અને હવે લઈ લઈએ આપણે ખાવા માટે. તો ખાઈ લઈ પછી કપડાં ધોવાનું કરી. કપડાં ધોઈ ગયા જો પાછળ ઠૂકી દીધા. હવે થોડુંક ચા બનાવી નાખી મામા હતા, પછી નાસ્તો કરી, બસ વાહિદા કરી, પછી ભેગું પાવાનું રહે. તો હાલો ફટાફટ ચાનું ઠામ લઈને ચા બનાવી નાખી. હાલો તો આપણે વાહિંદા વાળી લીધા હોય ને, હવે ને વાહિંદા નાખી દઈએ આપણે. તો આપણે રેકડી લેવા એમાં આવે, રેકડી લઈ અને ભરી લઈ. તો હાલ આપણે હેને ભેગું પાવાનું ચાલુ કરી દીધું હોય. અને જો દી એટલો હે મસ્ત મજાનું, અત્યારનું સાંજવાનું વાતાવરણ એટલે આમ જોરદાર હોય, મજા આવે. અને વાદળા જેવું કાતરા જેવું દેખાય. આવું બધું હે વાતાવરણ. થઈ ગયું હે, ભીં ધોઈ ગઈ હે અને આપણે આવી ગયા હે ઘરે. હવે આમ એડિટ કરવાનું હોય અને પછી આપણે આજનું રાંધવાનું હોય. ચાલો આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરી, મળશું પાછા કાલના વ્લોગમાં.